અગત્યના સમાચાર। છાણી ગામમાં મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવારને 15 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। ગત રોજ છાણી ગામમાં મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવારને 15 વર્ષના મંગલ પ્રવેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં જલારામ પરિવારના હાર્દિક શાહ, જયંતિભાઈ પટેલ, વિજયભાઈ રાજુ, મુખ્ય મહેમાનના મહંત શ્રી દિવાકર દાસજી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, વિસ્તારના કોર્પોરેટરો તમામ લોકોના હસ્તે ચોપડા વિમોચન કર્યું। સાથે ગંગા પૂજન, નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો। સાથે વિનામૂલ્યે 350 સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। જલારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2009થી અત્યાર સુધીમાં 15 વર્ષમાં સારું એવું ચોપડાનું વિતરણ કર્યું છે અમે, અને સારો અમને સાથ સહકાર બધાનો મળ્યો છે અને સારી રીતે અમે વિતરણ કરીએ છીએ। શું મેસેજ આપશો બીજા લોકોને મેસેજ આપીશું કે અમે તમારા માટે અને તમારા બાળકો માટે સદાય કોઈ પણ જાતની સહાયની જરૂર હશે તો અમે આપવા તૈયાર છીએ। હાર્દિકભાઈ આટલું સરસ કામ કરી રહ્યા છે, શું કહેશો એની માટે? હાર્દિકભાઈ એ સારું કામ કરી રહ્યા છે, એમનું વર્ચસ્વ બી સારું છે। જલારામ પરિવાર જ્યારે 15મા વર્ષના મંગલ પ્રવેશ ઉજવી રહ્યું છે, ત્યારે જલારામ પરિવાર દ્વારા સતત 55,000થી વધુ ચોપડાનું આ વર્ષે વિતરણ કરવામાં આવશે। જ્યારે જલારામ પરિવાર સ્કૂલમાં પણ 350થી વધુ બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। સાથે 15મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગંગાપૂજન અને નવચંદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 6 કલાકે ચોપડાના વિમોચન પ્રસંગે મંદિરના મહંત શ્રી દિવાકરદાસજી મહારાજ અને કોર્પોરેટર શ્રી પણ હાજર રહ્યા હતા। વિશેષ રૂપે વડોદરા શહેર પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જલારામ પરિવારના દાતાશ્રી અને આમંત્રિત મહેમાનો પણ ચોપડાના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી જલારામ પરિવારને ઉજવણી કરેલી હતી। કેવા પ્રકારના ચોપડા છે આ વખતે? આ વખતે છોકરાઓને ભણાવવા હતું 2 પ્રકારના આપણે ચોપડા લાવ્યા છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ।